બીજે તો ઘડી વાર જવું ને તો આ હાડું જાતી વખત રોવરાવું દાડાના ત્રણ રંગ કરું આવે તમારે 500ની નોટ એટલે રાજી રાજી વચમાં આવતો આવ્યો અડ્ડાવાળો તે આપણે જે જતી રહી આવ્યો પોલીસવાળો જેમાં દંડા પડ્યા આ દાડાના રંગ બદલે છે બાપ એટલે માટે કરીને આવું જીવન એટલું બધું અને પેલો તો પ્રેમ ભાવ તમારું ધન તમારી થોડું પુરુષાર્થ સારું છે મજૂરી સારી છે દિવસે કાળી મજૂરી કરો છો અને એ કાળી મજૂરીનો પૈસો આવે છે તો આપણે એટલું ના વિચારીએ કે બીજો તો હમણાં લાવ્યો હોય તો કદાચ અવળા મારી કીધે પણ મારે પરસેવાની મજૂરી છે પણ બધા આપણા હાથથી જ અવળા માર્ગે વાપરી રોકો તો પછી ભગવાન કે માતાજી તમને શું ચોથી આવે માટે કરીને કોઈ દિવસ જ્યાં ખાતે નહીં વાપરવા આપણે એક કણે વાયો છે ને તો મહાપુરુષે કીધેલું છે કે મોટું વૃક્ષ થાય છે તેમ તમે પરમારથમાં એક પૈસો વાપરો ને તો તમારી પેઢીઓ જાતો એ મોટી ઇમારત થાય પણ જો કોઈ જો ના આવે જ્યાં ખાતે કોઈ દાડો પૈસો વાપરવાનો નહીં એ મહાપુરુષે કીધું કે કરકસર કરી દેવી અને જો વાપવાના અને જો આપવા જેવું છે તો મહાન લક્ષ્મીજી કાયમદર શેઠ નગર શેઠ હતા અને આમાંથી દીકરીએ આ જેમ કીધું ને એમ સંસ્કારો અને સમજવાળી દીકરી હતી અને હોમ આવું સારું સગું મળ્યું અને સગું કર્યા પછી લગ્ન કર્યું અને લગ્ન કર્યા પછી એવો સમય આવ્યો ને તે એ આ જે દીકરાવાળો શેઠ હતો ને એની સંપત્તિ બધી જતી સમજતી રહી મહાપુરુષે કીધેલું છે કે ધંધો કર્યો ધંધામાં જ્યાં સુધી ભાવ ના આવે તો નુકસાન થાય ને એ પોતે નથી કરતો પણ હવે સમય ના આવ્યો હોય તો આ ગાર પહેલા 7 વર્ષ ના પેલા 7,000 હતા એ હંગરેલા અમારા ગામમાં ધુએ પડ્યા હતા હળી ગયા એમાં એને નુકસાન નથી કર્યું પેટીમાં પરંતુ આવું પેઢીમાંથી કોઈ વખત સમય એવો આવે કે હરિચંદ્રે રાધાને મોહણોમાં મજૂરી કરવી પડી સતી માતા તારા દે જેના ફૂલ ચડતો તો દાસદાસી હતી એને ગુણકાના ઘેર એક દાડો પોતો કરવા જવું પડ્યું મજૂરી કરે મેણું નથી પણ ભીખ માગવી એ મેણું છે આરામનું ખાવું એ મેણું છે પોતાની મજૂરીનું ખાવાનું ના મજૂરીનું ખાવ છો જે કમાવ છો એનો પ્રતાપ છે નહીંતર આરામનું લાવો તો આ બંગલો હોય રહેવા ઝૂંપડો એવો હતો અમારે આની અંદર અહીંયા છે તારે આ સૈસા હોય છે ને કાકોજી જોડે એ 10 ઝૂંપડો નદીના કોઠા સુધી હજુએ ઝૂંપડો છે લાઇટે હજુ અહીંયા નથી લેતા કેમ કે રાતે બકરો ઉપાડવા જાય લાઇટવાળાને ઘેર લાઇટ હોય તો એને પાલવે જ ને એના ઘેર શું જુએ અંધારો જુએ એ કોઈ દાડો હરમનું પાપ જેવું કોઈ મોટું નરકની ખોણ છે પેલી દીકરી